ભારે વરસાદ બાદ આજે સવારથી કચ્છ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની તીવ્રતા ઘટી। માંડવીમાં સવારે 1.5 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદને પગલે જિલ્લામાંથી 200 લોકોનું કરાયું રેસ્ક્યુ, જ્યારે 2200 લોકોનું કરાયું સ્થળાંતર। તો કંડલા, મુન્દ્રા અને જખૌ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ। જિલ્લા તંત્રની ટીમ સંપૂર્ણ સજ્જ। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે લીધો છે વિરામ। જનજીવન પુનઃ ધબકતું થયું। દ્વારકા, મોરબી અને જામનગરના બંધ થયેલા વિવિધ માર્ગો થયા શરૂ। આરોગ્ય, વીજળી, સફાઈ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાકીદ। આજે કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે પાણીના નિકાલ અને સફાઈનું કામ શરૂ। સુરત મનપાના 350 કર્મચારીઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં રાહત અને સફાઈના કાર્યોમાં જોડાયા। તો વડોદરા અને કચ્છ તરફ જતી કેટલીક ટ્રેનો આજે પણ રદ। રાજ્યના 129 ડેમ હાઈ એલર્ટ પર, 16 ડેમ એલર્ટ પર અને 6 ડેમ વોર્નિંગ પર। અત્યાર સુધીમાં કુલ 50,000થી વધુ લોકોનું સ્થળાંતર, તો 4,225 લોકોનું કરાયું રેસ્ક્યુ। ભારતીય કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક ફાયરની ટીમો અસરગ્રસ્તોની મદદ માટે બની દેવદૂત। ભારતનું યુપીઆઈ ફિનટેકનું વિશ્વમાં સૌથી મોટું ઉદાહરણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને કર્યું સંબોધન। કહ્યું, ડિજિટલ ટેકનોલોજીથી આવી પારદર્શિતા। ભારતમાં એક દાયકામાં જ બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા 94 કરોડ થઈ। આજે મહારાષ્ટ્રને મળશે દેશની સૌથી મોટી બંદર પરિયોજનાની ભેટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલઘરમાં 76,000 કરોડની બંદર પરિયોજનાનું કરશે ભૂમિપૂજન। આર્થિક ગતિવિધિઓને વેગ મળવાની સાથે ખુલશે આંતરરાષ્ટ્રીય વેપારના નવા દ્વાર। નફરતી ભાષણ આપ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેકફૂટ પર। કહ્યું, ડોક્ટરોને ધમકી આપવા નહોતી માંગતી। તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના ધરણાનો આજે બીજો દિવસ। દિલ્હીના રેસિડેન્ટ ડોક્ટરો પણ સપ્તાહમાં 1 દિવસ કરશે મૌન વિરોધ। પેરિસ પેરાલિમ્પિકમાં આજે પેરા બેડમિન્ટન, પેરા શૂટિંગ, પેરા તીરંદાજીમાં ભારતીય ખેલાડીઓ અપાવી શકે છે ભારતને મેડલ। 10 મીટર એર રાઇફલ્સમાં અવની લેખરાના પ્રદર્શન પર સૌની રહેશે નજર।